ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જાય છે. પોલીસના જાણે ડર જ ન રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં કેટલાક શખ્સો એક દુકાનમાં ઘૂસીને વેપારીનું અપહરણ કરતા જોવા મળે છે. જોકે ઘટના સામે આવ્યા બાદ પોલીસ દોડતી થઈ અને અપિયત વેપારીને છોડાવી લીધો. સાથે જ 5 આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોરબીમાં એક વેપારી દુકાનમાં સૂતો હતો ત્યારે કેટલાક શખ્સો આવે છે, વેપારી સાથે થોડી વાત કરે છે, ત્યારબાદ તેને સોફા પરથી ઢસડી દુકાનની બહાર લઈ જાય છે. દુકાનમાં હાજર લોકો આરોપીઓને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આરોપીઓ વેપારીનું અપહરણ કરી જતા રહે છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં અમરતસિંહ સોઢા નામનો વેપારી દુકાનમાં સૂઈ ગયો. આ દરમિયાન 2 કારમાં આવેલા કેટલાક શખ્સોએ વેપારીને માર માર્યો. ત્યારબાદ ત્યાંથી તેને ઉઠાવી કારમાં બેસાડીને અપહરણ કરી લઈ ગયા. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પોલીસે નાકાબંધી કરીને અપહરણકારોની ગાડીને ઝડપી પાડી હતી અને વેપારીને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પૈસાની લેતી દેતીમાં સમગ્ર ઘટના બની હોવાનો દાવો છે. હાલ પોલીસે નવગણ ઉર્ફે ખૂંટિયો વેલજી સોઢા, પિયુષ હસમુખ લોરિયા, ભગીરથ રતિલાલ થોરિયા, હાર્દિક શ્યામજી થોરિયા, હસમુખ બહાદુર પાટડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.